નમસ્તે મિત્રો. તો તમે બધાએ યુટ્યુબ થંબનેલ્સ જોઈ લીધો છે અને આજે આપણે એક નવા પ્લેટફોર્મ એઆઈ પ્લેટફોર્મની વાત કરીશું. અત્યાર સુધી જ્યારે પણ એઆઈ પ્લેટફોર્મની વાત થાય ત્યારે આપણને સૌથી પહેલાં જો કોઈ દિમાગમાં આવે છે તો એ છે ચેટ જીપીટી અને ગૂગલ જેમિની. પણ ક્લોડ એઆઈ શું છે? કદાચ ઘણા બધા મિત્રોને ખ્યાલ પણ હશે ક્લોડ એઆઈ વિશે અને ઘણા બધા મિત્રો થોડા અજાણ પણ હશે કે ક્લોડ એઆઈ શું છે. તો આજે આપણે થોડું વિગતવાર ચર્ચા કરીશું કે ક્લોડ એઆઈ શું છે, શું એ તમને હેલ્પફુલ થઈ શકે છે, ક્લોડ અને ચેટ જીપીટીમાં શું ડિફરન્સ છે, ક્લોડમાં એવી તો શું ખાસિયત છે કે શું ઇમ્પોર્ટન્ટ છે કે જેથી તમારે ક્લોડ યુઝ કરવું પડે. કારણ કે અત્યારે તમે કોઈ પણ જગ્યાએ સાંભળશો ને તો ક્લોડ એઆઈને સૌથી શક્તિશાળી એઆઈ પ્લેટફોર્મ કહેવામાં આવે છે. ચેટ જીપીટી કે ગૂગલ જેમિની કે બીજા ઘણા બધા એઆઈ પ્લેટફોર્મ છે, પણ ક્લોડ એઆઈ સમથિંગ ડિફરન્ટ, કંઈક ડિફરન્ટ છે એમાં, અને લોકો ક્લોડ એઆઈની ઘણી બધી વાતો કરે છે. તો આજે ડિટેલમાં જોઈશું કે ક્લોડ એઆઈ શું છે અને એ તમને કઈ રીતે હેલ્પફુલ થઈ શકે છે. તો ડાયરેક્ટ આપણે સ્ક્રીન ઉપર જઈશું, ક્લોડ એઆઈ આપણા ડેસ્કટોપ કમ્પ્યુટર ઉપર જઈશું અને ક્લોડ એઆઈ તમારે ઓપન કરવા માટે બ્રાઉઝરમાં લખવાનું છે ક્લોડ એઆઈ. અને ક્લોડ એઆઈ જો પહેલી વખત તમે યુઝ કરતા હોય તો તમારે તમારા જીમેલ અકાઉન્ટથી તમે જે મેલ આઈડી યુઝ કરો છો એનાથી તમે લોગિન પણ થઈ શકશો. અને હાલ જે હું પ્લાન યુઝ કરી રહ્યો છું અહીંયા જોઈ શકાય છે કે ફ્રી પ્લાન છે, એના માટે મેં કંઈ પે કર્યું નથી. એટલે તમારે હાલ ફ્રી પ્લાન જ યુઝ કરવાનો છે. તમને એ લેવલની જ્યારે જરૂર પડે ત્યારે તમે પેઇડ પ્લાનમાં જઈ શકો છો. તો ક્લોડ એઆઈનું ડેશબોર્ડ જે છે હાલ તમારી સામે ઓપન છે. તમે પણ આને ઓપન કરી શકો છો, યુઝ કરી શકો છો અને ફ્રી ઓફ યુઝ કરી શકો છો. એના માટે ખાલી તમારે જીમેલ અકાઉન્ટથી લોગિન થવાનું રહેશે. તો અહીંયા મેં જીમેલ આઈડીથી મેં લોગિન કરેલું છે, એ તમને બતાવી દઉં છું કે અહીંયા પહેલાં તો. અને ક્લોડ એઆઈ યુઝ કરતાં પહેલાં એક થોડી મહત્ત્વની વાત છે. અહીંયા જોઈ શકો છો કે મારું જીમેલ આઈડી છે ravipatel.techclassroom@gmail.com. એનાથી હું લોગિન થયો છું. તમે ફર્સ્ટ ટાઈમ લોગિન થતા હોય તો તમારે ત્યાં જીમેલ આઈડી ને એ બધું આપવું પડશે. નોર્મલ પ્રોસિજર છે, એનાથી કરીને તમે આ સ્ક્રીન ઉપર તમે આવી શકશો. હવે તમારે સેટિંગ્સમાં જવાનું છે. પહેલી વખત તમે યુઝ કરતા હોય ને તો તમારા સેટિંગ્સ જે છે ક્લોડ એઆઈના એ પ્રોપર કરી લેશો તો તમને વધારે મજા આવશે અને સ્પેસિફિક તમે કામ પણ કરી શકશો. એટલે તમારે સેટિંગ્સમાં જવાનું છે. ઓલરેડી મેં તો અહીંયા બધું કરેલું જ છે, છતાં પણ એક વખત બતાવી દઉં છું. જનરલમાં તમે જોશો તો તમારું નામ પૂછવામાં આવશે, તો તમે ત્યાં નામ આપી શકો છો રવિ પટેલ. વોટ શુડ ક્લોડ કોલ યુ, તમને ક્લોડ શું કહીને બોલાવે તો તમને વધારે મજા આવશે, તો ત્યાં પણ મેં રવિ પટેલ જ લખ્યું છે. વોટ બેસ્ટ ડિસ્ક્રાઇબ યોર વર્ક, મતલબ કે તમે કઈ કેટેગરીમાં કામ કરી રહ્યા છો. તો મેં અહીંયા માર્કેટિંગ આપ્યું છે. ત્યાં તમે ડિજિટલ માર્કેટિંગ કે ડિપેન્ડ કરે છે કે તમે કઈ કેટેગરીમાં કામ કરો છો એ તમે લખી શકો છો. એજ્યુકેશન છે કે ત્યાં એ વસ્તુ તમે અહીંયા લખી શકો છો. પછી શું કહે છે ક્લોડ, કે તમારે કોઈ ઇન્સ્ટ્રક્શન આપવી છે. અહીંયા ઇન્સ્ટ્રક્શનનો મતલબ એવો થાય છે કે ક્લોડ તમને સમજવા માગે છે. ક્લોડ એઆઈ પ્લેટફોર્મ જે તમને સમજવા માગે છે, તમે એજ્યુકેશન સેક્ટર સાથે જોડાયેલા છો, ડિજિટલ માર્કેટિંગ સેક્ટર સાથે જોડાયેલા છો, તમે સ્ટુડન્ટ છો કે શું છો, સમજી લો કે મારે હિન્દીમાં આન્સર જોઈતો હોય તો હું અહીંયા ઇન્સ્ટ્રક્શન આપી શકું. આઈ વોન્ટ ઓલવેઝ રિપ્લાય ઇન હિન્દી લેંગ્વેજ, તો મને ઓલવેઝ એ હિન્દીમાં લેંગ્વેજ આપશે. મતલબ કે તમારે અહીંયા કોઈ ઇન્સ્ટ્રક્શન આપી છે. તો મેં કંઈ ખાસ ઇન્સ્ટ્રક્શન આપી નથી. મેં ખાલીને શું લખ્યું છે ત્યાં બતાવી દઉં તમને એક વખત. મેં ખાલી જે મારો સબ્જેક્ટ છે ડિજિટલ માર્કેટિંગ છે, એસઈઓ છે, એને મેં ખાલી અહીંયા લખ્યું છે. જસ્ટ અ મિનિટ. સેટિંગ્સમાં જવાનું છે ને ત્યાં તમારે અહીંયા લખવાનું છે, તો એ લખી શકો છો. બીજા બધા પણ ઓપ્શનલ થોડા ઓપ્શન છે કે તમારે નાઇટ મોડમાં યુઝ કરવો છે કે લાઇટ મોડમાં યુઝ કરવો છે. રાત્રે કદાચ યુઝ કરતા હોય તો તમે નાઇટ મોડમાં પણ યુઝ કરી શકો છો એને, અને લાઇટ મોડમાં પણ યુઝ કરી શકો છો. એ બદલી શકે છે. વોઇસ ટોન કેવો રાખવો છે, ઇંગ્લિશ રાખવી છે, લેંગ્વેજ હિન્દી રાખવી છે, શું રાખવી છે, એ બધી જ વસ્તુ તમે અહીંથી સેટ કરી શકો છો. બીજું કંઈ ખાસ સેટ કરવાનું છે નહીં. તમારે બિલિંગ્સ મતલબ કે પછી અપગ્રેડ કરવું હોય વર્ઝન તો તમે બિલિંગ સેક્શનમાં પણ જઈ શકો છો અને ત્યાંથી પણ તમે એ અપગ્રેડ પણ તમે એને કરી શકો છો. અપગ્રેડનો મતલબ એવો થાય છે કે તમારે એનું બીજું કોઈ વર્ઝન યુઝ કરવું છે, પ્રો કાં તો મેક્સ, તો એના માટે પેઇડ વર્ઝન છે. પણ મારી સલાહ એવી છે કે જ્યાં સુધી તમને ક્લોડ એઆઈની પૂરી સમજણ ના પડે ત્યાં સુધી પ્રો કે મેક્સ વર્ઝન યુઝ કરવાની જરૂર નથી. તમારા મોસ્ટલી જે બેઝિક કામ છે એ ફ્રી ક્લોડથી થઈ શકે છે. અને પછી જો તમારે એડવાન્સ વર્ઝન ઉપર જવું હોય, તમારા એવા કામ છે, કેવા કામ, તો એક્ઝામ્પલ તરીકે કોડિંગનું કામ વધારે હોય, તમારે વેબ ડેવલપમેન્ટ છે, મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ છે, તો ક્લોડ વધારે યુઝફુલ થાય છે. તો તમે એ પ્લાનમાં જઈ શકો છો. ઇન્ડિવિડ્યુઅલ માટે પણ છે અને ટીમ માટે પણ છે. સમજી લો કે તમારી આખી
એક આઈટી કંપની છે જેમાં 5-7 લોકો કામ કરે છે, તો એઝ અ ટીમ તમારે ક્લોડને યુઝ કરવું હોય તો તમે ટીમ અને એન્ટરપ્રાઇઝ વર્ઝનમાં પણ તમે જઈ શકો છો. પણ આજે આપણે થોડું બેઝિક વધારે શીખીશું, એટલે હવે પાછા આપણે આવી ગયા બેઝિક ઉપર. હવે ક્લોડને તમે સમજો ને એ પહેલાં મારે થોડી એને હિસ્ટ્રી સમજાવી છે કે ક્લોડ એઆઈ શું છે, કોણે ડેવલપ કર્યું, કેવા સંજોગોમાં ડેવલપ થયું છે અને મોસ્ટલી ક્યાં યુઝ થશે. તો એના માટે હું બાજુમાં ચેટ જીપીટી ઓપન કરી લઉં છું અને ચેટ જીપીટીમાં હું કંઈક લખીશ અને એના પછી આપણે થોડું ડિસ્કશન કરીએ. શું લખું છું એ પણ તમે જોઈ શકો છો. આઈ વોન્ટ ટુ ક્રિએટ અ વિડીયો ઓન ક્લોડ એઆઈ ફોર ઇન ગુજરાતી language, want to explain basic to advanced with its history, development, features and owner. સિમ્પલ એક પ્રોમ્પ્ટ લખ્યો છે મેં. શું લખ્યો છે કે આઈ વોન્ટ ટુ ક્રિએટ અ વિડીયો ઓન ક્લોડ એઆઈ ઇન ગુજરાતી લેંગ્વેજ, વોન્ટ ટુ એક્સપ્લેન બેઝિક ટુ એડવાન્સ વિથ ઇટ્સ હિસ્ટ્રી, ડેવલપમેન્ટ, ફીચર્સ એન્ડ ઓનર. આ બધું હું તમને એટલા માટે સમજાવી રહ્યો છું કારણ કે ક્લોડ એઆઈનું ડેવલપમેન્ટ પાછળ પણ થોડા ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોડાયેલી છે, તો એ જાણવું જરૂરી છે. તો સૌથી પહેલાં પેરેગ્રાફમાં તમને કહ્યું છે કે ક્લોડ કોણે બનાવ્યું, એનો ઇતિહાસ શું છે, એના વિશે તમે સમજાવી શકો છો. તો અહીંયા લખ્યું છે કે ક્લોડનું નિર્માણ કોણે કર્યું, તો એઆઈ રિસર્ચ કંપની છે. થોડું હું તમને ઝૂમ કરી દઉં એટલે તમને પ્રોપર દેખાય પણ ખરું. તો તમે જોઈ શકો છો કે કંપનીનું નામ છે એન્થ્રોપિક. એની પેરેન્ટ્સ કંપની છે અને એન્થ્રોપિક કંપની દ્વારા ક્લોડ એઆઈ બનાવવામાં આવ્યું છે. હવે એના મુખ્ય લક્ષણ શું છે, તો સેફ એઆઈ, હેલ્પફુલ એઆઈ, ઓનેસ્ટ એઆઈ અને રિલાયબલ એઆઈ. એટલે કેમ કે આ ક્લોડ એઆઈને જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે એના પાયામાં જે વસ્તુ એની જે કોન્સ્ટિટ્યુશન કહેવામાં આવે છે, કોન્સ્ટિટ્યુશન એટલે તમે સમજી શકો છો બંધારણ. તો ક્લોડ એઆઈનું બંધારણ એના મતલબ ઉપર છે કે એને સેફ એઆઈ બનાવવું, કે એ તમારી કોઈ પર્સનલ ઇન્ફોર્મેશન નહીં લે એઝ કમ્પેર ટુ ચેટ જીપીટી અથવા તો જેમિનીની વાત કરીએ તો પર્સનલ ઇન્ફોર્મેશન તમારી એટલી કલેક્ટ નહીં કરે, એના ઉપર તમને કંઈ પ્રોબ્લેમ્સ નહીં થાય. એવું એક સેફ એઆઈ, ઓનેસ્ટ એઆઈ, રિલાયબલ એઆઈ બનાવવાની કોશિશ કરી છે. એનું ફંડામેન્ટલમાં આ વસ્તુ છે જેથી તમે થોડું એને સિક્યોર કહી શકો એઝ કમ્પેર ટુ ચેટ જીપીટી અને જેમિની. આગળ જોઈએ. હવે ચેટ જીપીટી જે છે એનો સૌથી મોટો કોમ્પિટિટર માનવામાં આવે છે, એ આપણને બધાને ખ્યાલ જ છે. હવે જુઓ, એન્થ્રોપિક કંપનીની સ્થાપના ક્યારે થઈ, તો 2021માં થઈ. અને 2021માં કોણે કરી, તો બંને નામ પણ અહીંયા આપ્યા છે, ડેરિયો અને ડેનિયલા. બંને એની સ્થાપના કરીને, અને આ બંને વ્યક્તિ કોણ છે, તો આ બંને વ્યક્તિએ ઓપન એઆઈ એટલે કે ચેટ જીપીટી જે ખરું એના ડેવલપમેન્ટમાં આ બે વ્યક્તિએ કામ કરેલું છે. એટલે પહેલાં આ બે વ્યક્તિ ચેટ જીપીટી એટલે કે ઓપન એઆઈ જે કંપની છે એમાં એઆઈના રિસર્ચર હતા, મોટી સારી પોસ્ટ ઉપર હતા. પછી ત્યાંથી એમને રિઝાઇન આપી અને પોતાની એક એઆઈ ઊભી કરી, એઆઈ કંપની કે જેને એન્થ્રોપિક કહેવામાં આવે છે. અને એન્થ્રોપિક કંપની દ્વારા જે પ્લેટફોર્મ બન્યું છે એનું નામ છે ક્લોડ એઆઈ. એટલે આ એનું થોડું બેઝિક છે, હિસ્ટ્રી છે. 2023માં એનું પ્રથમ લોન્ચ કર્યું વર્ઝન, પછી સેકન્ડ વર્ઝન થયું, અત્યારે થર્ડ વર્ઝન ઉપર કામ કરીએ છીએ. અને થર્ડ વર્ઝનમાં આપણે અહીંયા મોસ્ટ પ્રોબેબલી 3 એના અલ્ગોરિથમ કહી શકાય, એના મોડલ કહી શકાય. તો 3 છે. કયા? તો હાઇકુ, સોનેટ અને ઓપસ. આ 3 વસ્તુ તમને અહીંયા જોવા મળશે. આપણે પાછા ક્લાઉડ ઉપર આવી જઈએ. જે રીતે ચેટ જીપીટીનું ડેશબોર્ડ છે એવું જ ડેશબોર્ડ તમને અહીંયા પણ લાગશે. અને તમે અહીંયા જોશો તો તમને એ બતાવશે મોડલ્સ કયા છે, ઓપસ, સોનેટ એન્ડ હાઇકુ. તો ઓપસ જે છે એ પેઇડ વર્ઝન છે, પ્રો અને મેક્સમાં જ કામ કરે છે. એ તમારે યુઝ કરવું હોય તો તમારે તમારો પ્લાન અપગ્રેડ કરવો પડશે. પણ સોનેટ અને હાઇકુ જે મોડલ છે એ બેઝિક મોડલ છે. એના બેઝિક એટલે કે ફ્રી મોડલ છે અને સારું કામ કરી શકો છો. હાઇકુ ક્યારે યુઝ કરવાનું છે, તો નીચે લખ્યું છે ફાસ્ટેડ ફોર ક્વિક આન્સર. જ્યારે તમારે નોર્મલ ક્વેશ્ચન પૂછવા છે, નોર્મલ કન્ટેન્ટ ક્રિએશન કરવી છે, સ્ટુડન્ટ્સને કોઈ પૂછવું છે, કોઈ ક્વેશ્ચનનો જવાબ લેવો છે, કોઈ કેપ્શન લખો છે સોશિયલ મીડિયા પોસ્ટ માટે, તમારે કોઈ સોશિયલ મીડિયા પોસ્ટ ક્રિએટ કરવી છે, એવા નોર્મલ ક્વેશ્ચન છે તો તમે આ મોડલનો યુઝ કરી શકો છો, જેનું નામ છે હાઇકુ 4.5. સોનેટ 4.6 મોડલ જે છે એ થોડું એનાથી એડવાન્સ છે, મોર એફિશિયન્ટ ફોર એવરીડે ટાસ્ક માટે તમે યુઝ કરવા હોય તો તમે એને કરી શકો છો.
અને એનાથી વધારે તમારે જવું હોય તો ઓપસમાં જઈ શકો છો. અહીંયા તમને બીજા મોડલ પણ આપેલા છે, ઓપસના 3 મોડલ, પણ એ પણ અપગ્રેડ વર્ઝન એટલે કે એડવાન્સ વર્ઝનમાં અવેલેબલ છે. એટલે કે આપણે હાલ કયા 2 વર્ઝન યુઝ કરી શકીએ તો સોનેટ અને હાઈક્યુ, આ 2 કરી શકીએ. એમાં ફાસ્ટેસ્ટ અને ક્વિક આન્સર માટે હાઈક્યુ છે, એટલે આપણે અહીંયા હાઈક્યુ સિલેક્ટ કરું છું. આ મોડલ પણ ઇનફ છે ઘણા બધા કામ માટે. હવે મોસ્ટ પ્રોબેબલી જે ક્લાઉડનું નામ પાડવામાં આવ્યું કે ક્લોડ એઆઈ જ કેમ કહ્યું છે, ક્લાઉડ નહીં, ક્લોડ એઆઈનું નામ છે. ક્લોડ એઆઈ કેમ કહેવામાં આવ્યું છે, એનું નામ કેમ એ રાખ્યું છે, તો તમે અહીંયા જોઈ શકો છો. ઇન્ફોર્મેશન થિયરીના એક મહાન વ્યક્તિ હતા જેનું નામ હતું ક્લોડ શેનોન. તો આ નામ એક વૈજ્ઞાનિકનું છે, એક ઇન્ફોર્મેશન થિયરી આપી હતી, એમને બહુ જ સારું કામ કરેલું છે, અને આ એક યુએસએનું પ્લેટફોર્મ છે. તો એના એક પ્રખ્યાત વ્યક્તિના નામ ઉપરથી અમને આ નામ આપ્યું છે ક્લોડ એઆઈ. ક્લોડ એઆઈ કામ કઈ રીતે કરે છે, તો ચેટ જીપીટીથી મોસ્ટ પ્રોબેબલી એના જેવું જે પ્લેટફોર્મ છે, પણ અમુક બાબતોમાં એ અલગ પડે છે. કઈ બાબત છે એ પણ હું તમને કહીશ આગળ. પ્રોમ્પ્ટ તમે જે લખો છો એનું એનાલાઇઝ કરે છે, કન્ટેન્ટ અને કન્ટેક્ટ સમજે છે, રિઝનિંગ કરે છે, લોજિકલ આન્સર આપે છે, રિસ્પોન્સ જનરેટ કરે છે અને તમને આઉટપુટ આપે છે. કોન્સ્ટિટ્યુશનલ શું છે, આની મેઇન ખાસિયત આ છે. એની મેઇન ખાસિયત શું છે, ક્લોડ એઆઈની મેઇન ખાસિયત છે કે હેલ્પફુલ બનવું, હાર્મફુલ કન્ટેન્ટને ટાળવું. ચેટ જીપીટી અને જેમિની જે છે એ જે તમારા પર્સનલ જે ઇન્ફોર્મેશન છે એને પણ કલેક્ટ કરે છે, અને એના બેઝ ઉપર એ પોતે તૈયાર થાય છે, અને એના બેઝ તમે જે ઇન્ફોર્મેશન આપો છો એ કલેક્ટ કરે છે, અને એના બેઝ ઉપર એનું મોડલ ડેવલપ થાય છે. અહીંયા એવું નથી. અહીંયા જે પણ તમને મળશે આન્સર ઓનેસ્ટ મળશે. યુઝરની સેફ્ટીનું પહેલું ધ્યાન રાખવામાં આવે છે. એટલે આનું કોન્સ્ટિટ્યુશનલ કેવું છે, હેલ્પફુલ છે, અને મતલબ કે એક ઓથેન્ટિક છે, કે અહીંયા તમને ફ્રોડ થવાના ચાન્સીસ કે તમારી ઇન્ફોર્મેશન ગેધર કરવાના ચાન્સીસ કે એ બધા થોડા ઓછા છે એઝ કમ્પેર ટુ ચેટ જીપીટી. હવે બીજી વાત કરીએ એની, તો એનું મેઇન કામ શું છે, કોડિંગ આસિસ્ટન્ટ છે. કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજનું કોડિંગ કરવું હોય, અને ડિબગ કરવું હોય, પ્રોગ્રામને સમજવો હોય, પ્રોગ્રામને એક્ઝિક્યુશન કરવું હોય, ડેવલપમેન્ટ કરવું હોય, તો તમે આમાં કરી શકો છો. રિસર્ચ કરી શકો છો. રિસર્ચ પેપર એટલે કે ઘણું બધું રિસર્ચની વાત છે. એ રિસર્ચ પેપર કોઈ સ્પેસિફિક સબ્જેક્ટ ઉપર તમે કોઈ રિસર્ચ કરતા હોય તો એના માટે એક સારું પ્લેટફોર્મ છે. રાઇટિંગ આસિસ્ટન્ટ, રાઇટિંગ મતલબ કે બધું આવી ગયું. એમાં બ્લોગ પણ લખી શકાય, ઈમેલ પણ લખી શકાય, સોશિયલ મીડિયા કોન્ટેન્ટ લખી શકાય, રિપોર્ટ રાઇટિંગ કરી શકાય, પીડીએફ છે, રિપોર્ટ્સનું વિશ્લેષણ કરવું છે, એનું એનાલિસિસ લખવું છે તો એ પણ કરી શકાય છે. ઇન્ટરનેટ ઉપરથી કોઈ સ્પેસિફિક માહિતી જોઈએ તો એ લખી શકાય છે. વિદ્યાર્થીઓ માટે પણ હેલ્પફુલ છે, શિક્ષકો માટે પણ હેલ્પફુલ છે, ડેવલપર માટે બહુ સારું છે, બિઝનેસ માટે ઈમેલ ડ્રાફ્ટિંગ કરી શકાય છે, રિપોર્ટ કરી શકાય છે, કન્ટેન્ટ ક્રિએટર માટે યુટ્યુબની આખી સ્ક્રિપ્ટ લખી શકો. એક્ઝામ્પલ તરીકે હાલ મેં એ જ એક્ઝામ્પલ આપ્યું તમને, તો આ તો ચેટ જીપીટીનું એક્ઝામ્પલ છે, પણ તમે આ રીતની તમારે સ્ક્રિપ્ટ જોઈતી હોય તો તમને એ પણ આપશે. અને અહીંયા ચેટ જીપીટી સાથે એનું કમ્પેરિઝન પણ કર્યું છે. હવે કમ્પેરિઝન જોવાની બહુ જરૂર નથી, કારણ કે હું તમને કહી દઉં છું મેઇન કમ્પેરિઝન શું છે. ક્લોડ એઆઈ ચેટ જીપીટીથી અલગ કેટલું પડે છે અને કઈ રીતે પડે છે હું તમને કહી દઉં. મોસ્ટ પ્રોબેબલી મેં અત્યારે જે 6 મહિનાથી મેં જે રીતે યુઝ કર્યું છે ક્લોડ એઆઈને અને ચેટ જીપીટીમાં, તો એમાં મને ડિફરન્સ જે લાગે છે એ શું છે, બેઝિક કામ કરવા માટે, ટેક્સ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન માટે, ગ્રાફિક ડિઝાઇનિંગ માટે ચેટ જીપીટી બેસ્ટ છે. બેઝિક કામ બધા કરવા માટે ચેટ જીપીટી બેસ્ટ છે. એડવાન્સ કામ કરવા માટે, એડવાન્સ એટલે કેવું કે જે લોકોને ઓલરેડી પ્રોગ્રામિંગ આવડે છે, જે લોકોનું ઓલરેડી કોડિંગ સારું છે અને એ લોકો કામ કરવા માગતા હોય એડવાન્સ કોડિંગમાં, તો એ ક્લાઉડ ઉપર જઈ શકે છે. અથવા તો મોબાઈલ એપ્લિકેશનની વાત કરીએ આપણે, તો મોબાઈલ એપ્લિકેશન તમે બધા જાણો જ છો. એન્ડ્રોઈડમાં ઘણી બધી એપ્લિકેશન્સ હોય છે, એ રીતે એપલના ફોનમાં પણ ઘણા બધા એપ સ્ટોરની અંદર એપ્લિકેશન હોય છે. તો એ ટાઈપની એપ્લિકેશનને ડેવલપ કરવી, એને પ્લે સ્ટોરમાં કે એપ સ્ટોરમાં જઈને એને ડેપ્લોય કરવી, એને ડિબગ કરવી, એને કનેક્ટ કરવી પ્લે સ્ટોર સાથે, આ બધા કામ જે કોમ્પ્લિકેટેડ ટાસ્ક છે એ બધા જો કરવા હોય તમારે તો ક્લોડ એઆઈમાં તમે કરી શકો છો. મતલબ કે આ થોડું ચેટ જીપીટીથી એડવાન્સ વર્ઝન છે. એટલે કે તમને બેઝિક નોલેજ હોય, આ બધું પ્રોગ્રામિંગનું બેઝિક નોલેજ છે, કોડિંગનું બેઝિક નોલેજ છે, તમને એઆઈ એપ્લિકેશન ડેવલપમેન્ટનું બેઝિક નોલેજ છે, તો તમે ક્લોડ એઆઈને યુઝ કરી શકો છો. કારણ કે જે લોકો બેઝિક કામ કરે છે, જે લોકો એકદમ ટેક્સ્ચ્યુઅલ કામ કરે છે, ગ્રાફિક્સ સાથે કામ કરે છે, એમને તો ચેટ જીપીટી જ ઇઝી લાગશે. અને ચેટ જીપીટી યુઝર ફ્રેન્ડલી પણ વધારે છે. ચેટ જીપીટી તમારા પ્રોબ્લેમ્સને ઝડપી સમજી પણ શકે છે. ક્લોડ એઆઈ છે થોડું એડવાન્સ વર્ઝન છે, એને સમજવામાં થોડું એડવાન્સ પ્રોમ્પ્ટ નાખવો પડશે તમારે, પણ કોડિંગ, પ્રોગ્રામિંગ, વેબ ડેવલપમેન્ટ, મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ, ડેપ્લોયમેન્ટ, બીજા જે એપ્લિકેશન છે, બીજા જે સોફ્ટવેર છે એની સાથે કોઈ કનેક્શન કરવું હોય, કનેક્ટ કરવું હોય,
તો એ બધા માટે ક્લોડ એઆઈ વધારે યુઝફુલ છે. તો હવે ક્લોડ એઆઈમાં આપણે થોડું જોઈએ. અહીંયા મેં ઓલરેડી એક પ્રોજેક્ટ્સ મેં મૂકેલા છે, મતલબ કે મેં પહેલાં પણ કામ કરેલું છે, એ પણ તમને અહીંયા થોડું બતાવી શકું છું. આર્ટિફેક્ટ્સ, જેને અહીંયા આર્ટિફેક્ટ્સ કહે છે. તમે જે પણ કામ કરેલું હોય અહીંયા, તો એ કામ જે રીતે સેવ થાય છે એને આર્ટિફેક્ટ્સ કહે છે. તો અહીંયા મેં એક ગેમ બનાવી હતી. તો એ ગેમ તમે અહીંયા જોઈ શકો છો. ટિકટોક જે આપણે ગુજરાતીમાં જેને શું કહીએ છીએ, એને કહીએ છીએ સૂન ચોકડી લગભગ કહીએ છીએ. તો એક ગેમ બનાવેલી છે. એના માટેનો મેં પ્રોમ્પ્ટ લખ્યો હતો અને પ્રોમ્પ્ટને એનાલાઇઝ કરીને અહીંયા એને ગેમ બનાવી છે. તમે જોઈ શકો છો આખી ગેમ છે. એને કોપી કરીને તમે એને પબ્લિશ પણ કરી શકો છો. એક મોબાઈલ એપ્લિકેશન કહી શકાય અને આખી. તો અહીંયા જોઈ શકો છો 2 પ્લેયર છે. સમજી લો કે હું અહીંયા એક્સ કરું છું, તો બીજો પ્લેયર જે છે અહીંયા ચોકડી કરી શકે, શૂન્ય કરી શકે છે. અહીંયા એક્સ કરું છું તો અહીંયા 0 કરી શકે એક્સ, તો અહીંયા 0 કરીશ એક્સ, તો અહીંયા 0 કરીશ અને એક્સ. તો આ રીતે 2 પ્લેયર પણ રમી શકાય છે. અને રિસ્ટાર્ટ કરવી હોય તો અહીંથી હું એને રિસ્ટાર્ટ પણ કરી શકું છું. એક્સ 0 એક્સ 0 એક્સ, તો બની ગયું પ્લેયર 1 વિન. તો આ ટાઈપની એક નાની મોબાઈલ એપ્લિકેશન પણ મેં ડેવલપ કરેલી છે આની અંદર. ઓકે, આવી તમે નાની નાની ગેમ્સ બનાવી શકો છો, એપ્લિકેશન્સ બનાવી શકો છો અને તમે મોબાઈલ એપ્લિકેશન એને ડેપ્લોય પણ કરી શકો છો, એને પબ્લિશ પણ કરી શકો છો. જોઈ શકો છો અહીંયા પબ્લિશ પણ થાય છે. અહીંયા તમારે એઝ અ આખી ડાઉનલોડ HTML ફાઇલ કરવી હોય તો પણ થઈ શકે છે અને એને એઝ અ વેબસાઇટ ઓપન કરવી હોય. તમે જોઈ શકો છો હવે ફૂલ સ્ક્રીનમાં છે. હવે તમે જોઈ શકો છો ફૂલ સ્ક્રીનમાં છે અને પછી તમારે ફૂલ સ્ક્રીનમાં પણ રમવું હોય તો આ રીતે તમે રમી શકો છો. ઓકે, પ્લેયર 1 વિન છે. તો આ રીતની મોબાઈલ એપ્લિકેશન્સ તમારે ડેવલપ કરવી છે, તમારે વેબસાઇટ ડેવલપમેન્ટ કરવું છે, તો એ વધારે અનુકૂળ રહેશે તમને ક્લોડ એઆઈમાં. હું તમને એક મોબાઈલ એપ્લિકેશન ડેવલપ કરીને તમારે જોવી હોય પ્રોમ્પ્ટ સાથે તો પણ બતાવી શકું છું. તમારે વેબસાઇટ જોવી હોય તો વેબસાઇટ પણ મેં બનાવેલી છે. અહીંયા તમે આ બીજું જે એપ્લિકેશન છે એ તમને ઓપન કરીને બતાવું. અને તમે જોઈ શકો છો નીચે લખ્યું પણ હતું 2 મહિના પહેલાં બનાવેલી છે. એટલે ક્લોડ એઆઈને હું ઘણા ટાઈમથી યુઝ કરું છું. તમે જોઈ શકો છો આખી એક વેબસાઇટ છે. ડિજિટલ માર્કેટિંગ વર્કશોપ માટેની એક વેબસાઇટ બનાવેલી છે મેં. તો એ વેબસાઇટ પણ તમે જોઈ શકો છો. આખી ફોર્મ સાથે એક મોટી વેબસાઇટ છે. અને તમે ડાયરેક્ટ પબ્લિશ પણ કરી શકો છો, કોપી કોડ કરી શકો છો, HTML કોડને એડિટિંગ પણ કરી શકો છો. ઘણી બધી વસ્તુ છે અહીંયા અને એકદમ પ્લે અને પ્લગ વાળી મતલબ એક વેબસાઇટ સારી બને છે. વેબસાઇટમાં કંઈ ચેન્જ કરવો હોય તો સાથે બાજુમાં તમને એક પ્રોમ્પ્ટ પણ મળશે અને ત્યાં પ્રોમ્પ્ટ લખીને તમે આ વેબસાઇટની અંદર ઘણા બધા ચેન્જીસ પણ કરી શકશો. તો આ બધા આ ટાઈપના પ્રોજેક્ટ્સ મેં પહેલાં પણ બનાવેલા છે. હજુ થોડું તમારા માટે ક્લોડ એઆઈ નવું છે તો એટલું બધું અહીંયા હું હવે તમને સમજાવતો નથી. સિમ્પલ તો જે વસ્તુ છે તમે ગુજરાતી, હિન્દી બધી લેંગ્વેજમાં યુઝ કરી શકો છો. ચેટ કરવું હોય તો ડાયરેક્ટ તમે અને ચેટ પણ કરી શકો છો. ન્યૂ ચેટ લેવું તો ન્યૂ ચેટ લઈ શકો છો. ચેટ જીપીટીમાં તમે જે રીતે કામ કરો છો એ જ રીતે તમે અહીંયા પણ કામ કરી શકો છો. એક મેઇન વસ્તુ છે એ તમને બતાવી દઉં. નીચે અહીંયા તમને કંઈક બટન્સ પણ આપેલા છે. તો બટન શું છે, તમારે કોઈ રાઇટિંગ ટાઈપનું કામ કરવું હોય, રાઇટિંગ ટાઈપનું કામ મતલબ કેવું કે તમારે કોઈ બ્લોગ આર્ટિકલ લખવો છે, યુટ્યુબનું ડિસ્ક્રિપ્શન જોઈએ છે, કોઈ પોસ્ટ છે તો એનું કેપ્શન જોઈએ છે, તો એ બધું જોવું છે તો તમારે રાઇટ અહીંયા ક્લિક કરવાનું છે અને પછી અહીંયા તમારે પ્રોમ્પ્ટ આપવાનો છે. તો એ બેટર રહેશે. ક્રિએટ, તમારે સમથિંગ કંઈક ક્રિએટ કરવું છે, કોઈ ટેમ્પલેટ ક્રિએટ કરવું છે, સોશિયલ મીડિયા પોસ્ટ ક્રિએટ કરવી છે તો તમે અહીંયા આપી શકો. તમારે કંઈક શીખવું છે, લર્ન કરવું છે કે વોટ ઇઝ ડિજિટલ માર્કેટિંગ, તો તમે અહીંયા લર્ન ઉપર ક્લિક કરી અને તમે અહીંયા પ્રોમ્પ્ટ આપી શકો છો. તો બેટર એ તમને અહીંયા ઓપ્શન્સ પણ આપશે કે તમારે કઈ વસ્તુ લર્ન કરવી છે અથવા તો કઈ વસ્તુ ક્રિએટ કરવી છે. કોડ કરીને એક અલગ વસ્તુ છે. જ્યારે પણ કોડિંગની વાત હોય અથવા તો કોડિંગમાં કામ કરવું હોય તો તમે ત્યાં કોડ કરી શકો છો. તમને અહીંયા પૂછશે પછી કે શું કરવું છે, API તમારે ડોક્યુમેન્ટેશન રેડી કરવું છે, કોડ કરવું છે, તમારે શું કરવું છે, એ તમને સજેશન પણ આપશે. ફ્રોમ ડ્રાઈવ એટલે કે તમારી પાસે ઓલરેડી કોઈ ડ્રાઈવ છે અને એની અંદર ડેટા પડ્યો છે અને એનું કંઈ સમરાઇઝેશન કરવું છે તો તમે ફ્રોમ ડ્રાઈવથી પણ કરી શકો છો. તો ક્લોડ એઆઈનું આજે થોડું બેઝિક્સ રાખું છું. જો તમને ક્લોડ એઆઈમાં રસ પડે છે, મોબાઈલ એપ્લિકેશન તમારે ડેવલપમેન્ટ કરવી છે, એક ફૂલ્લી વેબસાઇટ ડેવલપમેન્ટ કરવું છે અથવા તો ક્લોડ એઆઈને તમારે વધારે શીખવું છે તો મને કમેન્ટમાં જરૂર લખજો. જો વધારે કમેન્ટ્સ આવશે, તમારો ઇન્ટરેસ્ટ શો થશે તો હું ક્લોડ એઆઈને થોડું પણ હજુ પણ વધારે એક એપ્લિકેશન સાથે મતલબ કે એક્ઝામ્પલ સાથે લઈને નેક્સ્ટ ટાઈમમાં ચોક્કસ આવીશ. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ. જે પણ પ્રોબ્લેમ્સ હોય તમારા, જે પણ તમે નવું શીખવા માગતા હોય ક્લોડ એઆઈ માટે કે બીજા કોઈ સબ્જેક્ટ માટે, તો કમેન્ટ જરૂર કરજો. દરેક કમેન્ટનો હું આન્સર આપીશ અને નવા વિડીયોમાં મળીશું નેક્સ્ટ. તો
જે લોકોએ હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ લોકો સબસ્ક્રાઇબ કરી લે, જેથી ટેકનિકલ વિડીયો તમને આગળ પણ મળતા રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.